હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે રાસાયણિક જે રેડોક્સ પ્રક્રિયાઓ છે એને સંતુલિત કરવાની. તો આપણે જોઈ રહ્યા છીએ અર્ધ પ્રક્રિયા દ્વારા કઈ રીતે એને સંતુલિત કરવી. તો અહીંયા આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોયું હતું ક્રોમિયમ અને Fe નું. તો એને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે સંતુલિત કરવાની. તો સૌથી પહેલા આપણે શું કરીશું, ઉદાહરણ આપણે જે કોયડો 8.10 આપ્યો છે એના દ્વારા એને વધારે સારી રીતે સમજીએ. તો જો અહીંયા પર મેગ્નેટ એટલે કે MnO4 આયનની બેઝિક માધ્યમમાં આયોડિન સાથે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. તો એ મેગ્નેટિક ડાયોક્સાઇડ અને આયોડિનમાં રૂપાંતર એનું થાય છે. હવે અહીંયા આપણને ખબર છે કે આની +7 ઓક્સિડેશન અવસ્થા હશે, બરાબર છે, અને જ્યારે Mn2 માં કન્વર્ટ થાય છે ત્યારે એની +4 ઓક્સિડેશન અવસ્થા હશે. તો +7 માંથી +4 એનો મતલબ કે એને એકી સાથે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? +7 માંથી +4 થવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એનો મતલબ કે અહીંયા +7 માંથી +4 થયું છે એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો છે, એટલે એનું શું થશે? રિડક્શન થશે. અને અહીંયા I- માંથી I2 એટલે માઈનસ માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો છે, એટલે ત્યાં શું થશે? ઓક્સિડેશન થશે. હવે બે અર્ધ પ્રક્રિયાઓ લખીએ આપણે. ચલો પહેલા લખીએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં શું થશે? તો કે I- જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને I માં કન્વર્ટ થશે, I2 માં, બરાબર. એનો મતલબ કે આ 2 હશે, ઇલેક્ટ્રોન પર કેટલા થવાના? 2, બરાબર છે. એને આપણે શું કર્યું? સંતુલિત કરવાનું પછી રાખ્યા. ચલો પહેલા બંને અર્ધ પ્રક્રિયાઓ લખી લઈએ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. રિડક્શનમાં શું થશે? તો કે MnO4 એ ઇલેક્ટ્રોન મેળવી અને MnO2 માં કન્વર્ટ થશે. હવે આપણે અહીંયા એ જોવાની વાત છે કે આની અહીંયા +7 છે, એમાંથી અહીંયા +4 થાય છે, બરાબર. એનો મતલબ કે એક Mn ને MnO2 માં કન્વર્ટ થવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે, બરાબર છે. અને એક આયોડિન એક સમયે એક જ ઇલેક્ટ્રોન આપી શકે. એટલે હવે આ પ્રક્રિયાને આપણે શું કરવી પડશે? સંતુલિત કરવી પડશે. તો હવે આપણે બંને પહેલા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરીએ. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા માટે શું થશે? I- માંથી શેમાં કન્વર્ટ થાય છે? I2 માં કન્વર્ટ થાય છે. તો આ 2 છે એટલે અહીંયા પણ શું લખવા પડશે? 2. એટલે આ પણ કેટલા ઇલેક્ટ્રોન થશે? 2. એક આયોડિન એક ઇલેક્ટ્રોન મુક્ત કરે તો અહીંયા કેટલા છે? 2 છે, એટલે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એ જ રીતે MnO4 ની વાત કરતા હોઈએ આપણે, તો અહીંયા એની આપણે પ્રક્રિયા સંતુલિત કરવી છે. તો MnO4 એમાંથી MnO2 માં કન્વર્ટ થાય છે, પણ આપણે એની અંદર રહેલા ઓક્સિજનને સંતુલિત કરવા માટે પાણીનો અણુ ઉમેરવો પડશે. અહીંયા 4 ઓક્સિજન છે અને આ 2, એટલે અહીંયા બીજા 2 ઉમેરવું એટલે થઈ જાય 4 ઓક્સિજન બંને બાજુ. તો અહીંયા શું થઈ ગયા? ઓક્સિજન સંતુલિત થઈ ગયા. હવે મારે હાઇડ્રોજનને સંતુલિત કરવા છે, તો આ બાજુ શું કરવા પડશે? હાઇડ્રોજન મૂકવા પડશે ડાબી બાજુ. તો H+ it gives MnO2 + 2H2O. અહીંયા 2 × 4 હાઇડ્રોજન છે, એટલે અહીંયા શું લખી દઈશ? 4H+ લખી દઈશ. હવે અહીંયા જુઓ તમે શું થશે? તો અહીંયા રિએક્શન જે છે એ બેઝિક માધ્યમમાં થાય છે, એટલે આ બાજુ મારે OH- ઉમેરવા પડશે. તો જો અહીંયા H- આયન ઉમેરું આ બાજુ તો શું થશે? તો MnO4 +
4H plus વત્તા OH minus it gives MnO2 વત્તા 2H2O વત્તા 4OH minus OH minus બરાબર છે। તો બંને બાજુ OH minus મેં ઉમેરી। હવે OH minus બંને બાજુ ઉમેર્યા તો આ બાજુ H plus અને આ બાજુ OH minus એ બંનેને મારે ભેગા કરવા હોય તો જેટલા H છે એટલા OH હોવા જોઈએ એટલે બંને બાજુ હું કેટલા 4 OH ઉમેરીશ તો અહીંયા H plus અને OH ભેગા થઈ અને પાણીનો અણુ બનાવે તો એનું આ રીતે લખી શકું MnO4 વત્તા 4H2O it gives MnO2 વત્તા શું લખીશ અહીંયા હું 4OH minus બરાબર છે। તો આ રીતે જો તમે પ્રક્રિયા આખી જે છે એને હું લખીશ તો અહીંયા H2O કેટલા થઈ જશે 2H2O થઈ જશે બરાબર છે। તો જ પ્રક્રિયા સંતુલિત થશે। MnO4 4 અને 2 6 અહીંયા 2 અને આ 4 6 બંને બાજુ 4 ઓક્સિજન થઈ ગયા છે બરાબર છે। તો એટલા માટે અહીંયા હું H2O H plus અને OH છે ને 2 કરીશ એટલે 2 * 4 હાઇડ્રોજન થાય અને 2 ઓક્સિજન થાય એટલે અહીંયા 2 OH વપરાશે અને 4 H plus વપરાશે તો અહીંયા 2 OH થઈ જશે અને અહીંયા H plus 4 થશે તો એનો બંનેનો હું મર્જ કરીશ બંનેને ભેગું કરીશ તો 2 મોલ પાણીના મને મળશે અને આ બાજુ 4OH એમના M તો અહીંયા જો આયોડિન જે છે બરાબર છે એ એક સમયે એક ઇલેક્ટ્રોન આપી શકે છે અને એક Mn ને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે 3 ની હવે અહીંયા 2 I2 છે એ 2 ઇલેક્ટ્રોન આપે છે અને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે આપણે આના માટે લખીશું MnO4 plus 3 electron it gives MnO2 બરાબર છે અને આયોડિન માટે લખીશું I minus it gives I2 વત્તા 2 ઇલેક્ટ્રોન હવે હું શું કરીશ બંને સંતુલિત કરવા માટે આને 3 વડે ગુણીશ અને આને 2 વડે ગુણીશ એટલે આ 6 થઈ જશે આ પણ શું થઈ જશે 6 થઈ જશે બરાબર છે આને 2 વડે ગુણું તો આ 6 ઇલેક્ટ્રોન થઈ જશે અને અહીંયા આ 2 મોલ થઈ જશે બરાબર એટલે આખું જે પ્રક્રિયા સમીકરણ છે સંતુલિત થશે એને હું આ રીતે લખીશ 2MnO4 વત્તા 6I minus it gives 3I2 વત્તા 2MnO2 તો આ રીતે આખું જે પ્રક્રિયા સમીકરણ છે એ સંતુલિત થશે બરાબર છે। હવે આગળ છે રેડોક્સ પ્રક્રિયા પર આધારિત અનુમાપનો તો અહીંયા સૌથી પહેલા રેડોક્સ પ્રક્રિયાને આધારિત અનુમાપનમાં તમને આપ્યું છે કે જે પ્રક્રિયકો એ સ્વયં સૂચક તરીકે વર્તી શકતા હશે એ પોતે કલરવાળા હશે રંગીન એટલે કે રંગીન સંયોજનો હોય એ પોતે સ્વયં સૂચક તરીકે વપરાય। સ્વયં સૂચક એટલે શું તો જ્યારે પણ તમે કેમિસ્ટ્રી પ્રેક્ટિકલ કરશો ત્યારે એની અંદર તમે સૂચક નાખશો ટાઇટ્રેશન કહેવાય જેને એવા રેડોક્સ પ્રકારના ટાઇટ્રેશન કરશો તમે ત્યારે અનુમાપનો ત્યારે તમારે એની અંદર સૂચક ઉમેરવાનું હશે પણ જ્યારે KMnO4 જેવા રંગીન દ્રાવણો એની અંદર હાજર હશે તો તમારે એની અંદર સૂચક ઉમેરવો પડશે નહીં કારણ કે પોટેશિયમ પરમેંગેનેટ છે એ સ્વયં સૂચક તરીકે વર્તે છે। તો અહીંયા જો તમે શું થશે કે જ્યારે પણ તમે KMnO4 સ્વયંસૂચક તરીકે લો છો ત્યારે KMnO4 નો જે રંગ છે એ બદલાશે
બરાબર છે. તો જ્યારે પણ KMnO4 નો રંગ બદલાશે અથવા તો કલરલેસ ટુ રંગીન થશે, મતલબ રંગવિહીનમાંથી રંગવાળું બનશે અથવા તો રંગમાંથી રંગવિહીન બનશે, એ જ આપણો એન્ડ પોઈન્ટ હશે, અંતિમ બિંદુ જે આપણે માપવાનું હશે. આ જે છે એ વસ્તુ તમે પ્રેક્ટિકલ કરશો એટલે આને વધારે સારી રીતે તમે એને સમજી શકો છો. શું કરવાનું હોય છે અહીંયા, તો બ્યુરેટ હોય આ રીતે, એની અંદર શું ભરેલું હોય, દ્રાવણ ભરેલું હોય, નીચે કોનિકલ ફ્લાસ્ક હોય, બરાબર છે. તો કોનિકલ ફ્લાસ્કમાં આપણે ડ્રોપ બાય ડ્રોપ આની અંદર શું ઉમેરવાનું હોય, જે અહીંયા હશે બ્યુરેટની અંદર એ ડ્રોપ બાય ડ્રોપ ઉમેરીશું. તો કોઈક વાર દ્રાવણ રંગીનમાંથી રંગીન બનશે તો કોઈ વાર રંગીનમાંથી રંગહીન. જો શરૂઆતમાં આ જે આની અંદર આપણે ભર્યું છે દ્રાવણ એ રંગહીન હોય તો ત્યાં સુધી ઉમેરવાનો ઉપરથી આપણે જ્યાં સુધી આ રંગીન ના બની જાય, અને જે પોઈન્ટ રંગીન બને એ પોઈન્ટ આપણે નોંધી લેવાનું, એ આપણો અંતિમ બિંદુ. એનાથી ઉલટું કે અહીંયા તમે લીધેલું છે કોનિકલ ફ્લાસ્કમાં એ રંગીન દ્રાવણ છે, તો ઉપરથી તમે એડ કરશો એ દ્રાવણ શું બનશે, રંગવિહીન બને ત્યાં સુધી તમારે એડ કરવાનું. એ ડિપેન્ડ કરે છે કે તમે કયા પ્રકારની પ્રેક્ટિકલ કરી રહ્યા છો, એના આધારે બદલાતું રહેશે કે રંગમાંથી રંગવિહીન થાય છે કે રંગવિહીનમાંથી રંગીન થાય છે. બરાબર છે. તો તમે KMnO4 નું જ્યારે અનુમાપન કરતા હોઈએ ત્યારે એ રંગ પરિવર્તન જોવા મળતું ન હોય ત્યારે એવા સૂચક પણ જોવા મળે છે કે જે રિડક્શન કરતાનો અંતિમ ભાગ વપરાયા બાદ પોતાનું ઓક્સિડેશન કરી અને રંગ બદલે છે. મતલબ એ વસ્તુ શેમાં જોવા મળે છે, K2Cr2O7 જે સ્વયં સૂચક નથી તેમ છતાં એ શું કરે છે, ડાયફિનાઇલ એમાઇડ સૂચકનું ઓક્સિડેશન કરે છે અને દ્રાવણને ઘેરા વાદળી રંગનું બનાવે છે, અને એ જ આપણું અંતિમ બિંદુ હશે. જ્યારે તમે K2Cr2O7 વાળું પ્રેક્ટિકલ કરતા હશો ત્યારે K2Cr2O7 એ સૂચક નથી, પણ તમે ડાયફિનાઇલ એમાઇડ એ પ્રેક્ટિકલમાં સૂચક તરીકે વાપરો તો શું થશે, જેમ જેમ તમે K2Cr2O7 ઉમેરતા જશો એમ એ દ્રાવણનો રંગ શું થતો જશે, બદલાતો જશે. કે ઘેરા વાદળી રંગનું દ્રાવણ થઈ જાય ત્યારે આપણે માપવાનું છે કે આપણે કેટલો K2Cr2O7 ઉમેર્યો ત્યારે આપણું જે દ્રાવણ છે એ ઘેરા વાદળી રંગનું બન્યું. તો એ આપણું શું હશે, અંતિમ બિંદુ હશે, અને એ પ્રમાણે આપણે પ્રેક્ટિકલનો જે રીડિંગ છે એ મેળવી શકીએ છીએ. એ જ પ્રમાણે છે આયોડિનનું ઓક્સિડેશન કરીએ આપણે કોપરની હાજરીમાં. તો કોપર જે છે તો જો અહીંયા I- માંથી I2 એટલે કે માઈનસમાંથી 0 ઓક્સિડેશન અવસ્થામાં જાય છે, એનો મતલબ કે ત્યાં I2 નું ઓક્સિડેશન થાય છે અને કોપરનું રિડક્શન થાય છે. બરાબર છે. તો અહીંયા I- નું ઓક્સિડેશન થાય છે, અને આપણે જ્યારે પણ આયોડિન લઈએ છીએ ત્યારે આપણે સ્ટાર્ચ સૂચક તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે સ્ટાર્ચ નાખીશું, આપણે આયોડિન લઈશું અને ઉપરથી થાયોસલ્ફેટનું દ્રાવણ આપણે ઉમેરીશું S2O3 નું. તો શું થશે, ધીમે ધીમે એ દ્રાવણનો રંગ છે એ બદલાતો જશે, અને એક સમય આવશે કે આખું દ્રાવણ જે છે એ ઘેરા વાદળી રંગનું બની ગયું હશે, અને એ જ પોઈન્ટ આપણે માપવાનો છે. શું કરવાનું છે, કોનિકલ ફ્લાસ્કમાં આપણે આયોડિન લેવાનો છે, બરાબર છે, અને એની અંદર સૂચક તરીકે શું નાખવાનું છે, સ્ટાર્ચ. હવે એ દ્રાવણ રંગવિહીન હશે. જેવું તમે ઉપરથી થાયોસલ્ફેટ ઉમેરતા જશો ડ્રોપ બાય ડ્રોપ, એક સમય એવો આવશે કે આ જે દ્રાવણ છે એનું જે રંગ છે એ ઘેરા વાદળી રંગનો થઈ ગયો હશે, અને એ આપણે અહીંયા માપવાનું છે કે કેટલું દ્રાવણ મેં ઉમેર્યું ત્યારે એનો રંગ છે એ વાદળી થયો. તો એ જે બિંદુ માપશો એ આપણું શું હશે, ટાઇટ્રેશનનું રીડિંગ હશે. બરાબર છે. તો આ પ્રમાણે આપણે રેડોક્સ પ્રક્રિયાની નો ઉપયોગ કરી અને પ્રેક્ટિકલ કરી શકીએ છીએ. બરાબર છે. તો આ રીતે એની અંદર રેડોક્સ પ્રક્રિયાઓ થતી હોય છે જે આપણે પ્રેક્ટિકલ કરતા હોઈએ છીએ એની અંદર. ઓક્સિડેશન આર્ક સંકલ્પનાની મર્યાદા શું છે, તો જેમ જેમ આપણે જોઈએ છીએ એમ ધીમે ધીમે રેડોક્સ પ્રક્રિયાની સંકલ્પનાનો શું થતો ગયો છે, વિકાસ થતો ગયો છે.
શરૂઆતમાં જ્યારે એવું માનવામાં આવતું હતું કે જો ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તો પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થશે અને રિડક્શન થતું હોય તો ઇલેક્ટ્રોનની ઘનતામાં શું થશે? વધારો થશે. એટલે ઇલેક્ટ્રોન જ્યાં વધારે જમા થઈ જાય, જ્યાં વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન હોય તો ત્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધવાની, તો એનો મતલબ કે ત્યાં રિડક્શન થતું હશે. કારણ કે રિડક્શન દ્વારા શું કરવામાં આવે છે? ઇલેક્ટ્રોનને મેળવવામાં આવે છે. રિડક્શનમાં શું થાય છે? રિડક્શન જે પ્રક્રિયા કરતો હશે એ ઇલેક્ટ્રોન મેળવશે અને જે ઓક્સિડેશન કરતો હશે એ ઇલેક્ટ્રોન ગુમાવશે. તો ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન ઘનતા ઓછી થાય અને ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન ઘનતા શું થાય? વધે. એટલે શરૂઆતમાં એમ માનવામાં આવતું હતું કે જે જગ્યાએ ઇલેક્ટ્રોન ઘનતા ઓછી થાય ત્યાં ઓક્સિડેશન થાય અને જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધે ત્યાં શું થાય? રિડક્શન થાય. હવે આગળ છે રેડોક્સ પ્રક્રિયા અને વિદ્યુત ધ્રુવ પ્રક્રમ. તો આ હતી મર્યાદા. અહીંયા જો તમને ડેનિયલ કોષ આપેલો છે. એક એનોડ તરીકે વર્તશે તો એક કેથોડ તરીકે વર્તશે. બરાબર છે? એનોડ તરીકે અહીંયા ઝિંકનો સળિયો લીધેલો છે. અહીંયા કોપરનો સળિયો લીધેલો છે. અહીંયા ZnSO4 નું દ્રાવણ ભરવામાં આવ્યું છે તો અહીંયા CuSO4 નું દ્રાવણ ભરવામાં આવેલ છે. હવે આ બંનેને જોડતો એક ક્ષાર સેતુ છે. શું છે? ક્ષાર સેતુ, જે આ બંને દ્રાવણને આ રીતે જોડી રાખે છે. બરાબર છે? જ્યાં ઝિંકનો સળિયો છે એને આપણે એનોડ કહીશું, જ્યાં કોપરનો સળિયો છે એને આપણે કેથોડ કહીશું. એનોડ ઉપર હંમેશા શું થાય? ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર હંમેશા શું થાય? રિડક્શન થાય. યાદ રાખવાનો, એનોડ ઓક્સિડેશન. બરાબર? એનોડ ઉપર ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર રિડક્શન થાય. આ કોષને આપણે વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો ડેનિયલ કોષ કહીએ છીએ. બરાબર છે? તો અહીંયા શું થશે કે તમે એક બાજુ શું લીધો છે? ઝિંકનો સળિયો લીધો છે અને પાત્રની અંદર ZnSO4 નું દ્રાવણ ભર્યું છે. એ જ રીતે બીજી બાજુ કોપરનો સળિયો લીધો છે અને નીચે CuSO4 નું દ્રાવણ લીધું છે. તો અહીંયા ઝિંક ઓક્સિડેશન કરશે એટલે શું થશે? તો કે ઝિંકનો સળિયો ખવાતો જશે. કેમ? કારણ કે આની ઉપર Zn સ્વરૂપે છે, એ કોઈ આયન સ્વરૂપે નથી. તો જ્યારે ઝિંકનો સળિયો ઓક્સિડેશન કરશે એટલે શું થશે? Zn માંથી એ Zn+2 માં રૂપાંતર થશે. શું કરશે? બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને એ બે ઇલેક્ટ્રોન કોને આપશે? કોપરને આપશે. એટલે અહીંયા દ્રાવણની અંદર CuSO4 ની અંદર Cu+2 અને SO4-2 સ્વરૂપે દ્રાવણની અંદર આયનો રહેલા હશે. એટલે જેમ જેમ ઝિંક જે છે ઇલેક્ટ્રોન આપશે, આ સ્વિચ આપણે પાડીશું એટલે અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન થવાનું ચાલુ થશે અને અહીંયા દ્રાવણમાં રહેલા જે Cu+2 છે એ ઝિંકે આપેલા ઇલેક્ટ્રોન લઈ એટલે Cu+2 માંથી શેમાં કન્વર્ટ થશે? Cu માં કન્વર્ટ થશે. અને એ Cu માં કન્વર્ટ થઈ અને આ કોપરનો સળિયો જે ઓલરેડી આપણી પાસે છે એના ઉપર ત્યાં ચોંટશે. એનો મતલબ કે ધીમે ધીમે ઝિંકનો સળિયો ખવાતો જશે કારણ કે એ Zn માંથી શેમાં રૂપાંતર થાય છે? Zn+2 માં. અને એ Zn+2 માં થઈ અને દ્રાવણમાં એના આયનો પડશે. એટલે એક સમય એવો આવશે કે અહીંયા ધન આયનો વધી જશે કારણ કે દ્રાવણમાંથી ધન શું પડે છે? Zn માંથી Zn+2 માં થઈ દ્રાવણમાં આવે છે. અને અહીંયા એવું થશે Cu+2 દ્રાવણમાંથી ક્યાં ચોટશે? સળિયા ઉપર. એટલે અહીંયા ઋણ આયન વધી જશે. એક બાજુ ધન આયન વધશે અને એક બાજુ ઋણ આયન વધશે. તો ધન આયન વધશે અને એક બાજુ ઋણ આયન વધે તો એને બેલેન્સ કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ક્ષાર સેતુનો. ક્ષાર સેતુમાં પણ આપણે એવું આયનવાળું દ્રાવણ જેમ કે એમોનિયમ નાઇટ્રેટ એવું દ્રાવણ ભરવામાં આવે છે
કે જે શું કરશે, આ બાજુ ધન કે ઋણ વીજભારિત ઓછા વધુ થયા હોય તો એને બેલેન્સ કરવાનું કામ આ ક્ષાર સેતુ કરે છે કે બંને બાજુએ ધન અને ઋણ વીજભારિતને સંતુલિત રાખે. તો આ પ્રકારની પ્રક્રિયા થશે. તમે પછી છેલ્લે ઝિંક અને કોપરના સળિયાનું વજન કરશો તો ઝિંકના સળિયાનું વજન ઘટી ગયું હશે અને કોપરના સળિયાનું વજન વધી ગયું હશે. એનું કારણ છે કે અહીંયા દ્રાવણમાંના Cu+Cu તરીકે સળિયા પર ચોંટ્યા હશે અને ઝિંકમાંથી Zn+2 થઈ અને એ દ્રાવણમાં આવતા રહ્યા હશે અને ઇલેક્ટ્રોન કોને આપશે? એ કોપરને આપશે. એટલે આ બાજુથી આ બાજુ ઇલેક્ટ્રોનનું વહન થશે. બરાબર છે. તો આ પ્રકારે જે ડેનિયલ કોષ છે એની જે ક્રિયાવિધિ છે એ કંઈક આ પ્રકારે થાય છે. તો આપણે આકૃતિ દોરવાની અને એનું શું કરવાનું, આકૃતિના આધારે વર્ણન કરવાનું કે ઝિંકનો સળિયો એનોડ તરીકે વર્તે છે, કોપરનો સળિયો કેથોડ તરીકે વર્તે છે. અહીંયા ઓક્સિડેશન કરશે, આ રિડક્શન કરશે. ઝિંકના સળિયાને ZnSO4 ના દ્રાવણમાં ડુબાડેલ છે, કોપરના સળિયાને CuSO4 ના દ્રાવણમાં ડુબાડેલ છે. એટલે એ બંને દ્રાવણને જોડતો એક ક્ષાર સેતુ મૂકેલો છે. બીજું યા એને સ્વિચ દ્વારા અથવા તો એમીટર દ્વારા આપણે જોડીશું કે જેથી ત્યાં વિદ્યુતનું વહન થઈ શકે. બરાબર છે. અને પછી આપણે આ રીતે એનોડ કેથોડ પ્રક્રિયા લખવાની છે. ઓક્સિડેશન થશે, આ રિડક્શન થશે. બરાબર છે. અને આ પ્રકારે આપણે એની ક્રિયાવિધિ દર્શાવવાની રહેશે. તો આપણે અહીંયા એને દર્શાવીએ છીએ તો Zn+2 અહીંયા આપણે એક આડી લીટી વડે એને રજૂ કરીએ છીએ. એનો મતલબ કે એનોડ ઉપર જે પ્રક્રિયા થાય છે એમાં શું થશે, Zn માંથી Zn+2 માં રૂપાંતર થશે અને કેથોડ ઉપર જે પ્રક્રિયા થશે એમાં Cu+2 માંથી Cu માં રૂપાંતર થશે. તો એને આપણે આ રીતે દર્શાવતા હોઈએ છીએ. અને આખી જો કોષ પ્રક્રિયા મારે દર્શાવવી હોય તો આ રીતે લખી શકીશું Zn માંથી Zn+2 પછી ક્ષાર સેતુને બે લીટા વડે દર્શાવવાનો Cu+2 અને C. તો આ આખી જે પ્રક્રિયા છે એને કોષ પ્રક્રિયા કહીશ. હંમેશા એનોડ એટલે કે જેનું ઓક્સિડેશન થતું હોય એને આગળ લખવાનું, જેનું રિડક્શન થતું હોય એને પાછળ લખવાનું. તો અહીંયા ઝિંકનું ઓક્સિડેશન થાય છે એટલે પહેલા મેં ઝિંકને દર્શાવ્યો છે અને પછી મેં કોને દર્શાવ્યો છે, કોપરને. તો આ પ્રમાણે કોષ પ્રક્રિયા થશે. બરાબર છે. તો અહીંયા જે બધા વિદ્યુતધ્રુવ જે અહીંયા જે પણ રિએક્શન થાય છે તેના કારણે થાય છે. કેમ આ ઓક્સિડેશન કરે છે, કેમ આ રિડક્શન કરે છે? કારણ કે એમની વચ્ચેનો જે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે E0 સેલનું મૂલ્યનો તફાવત છે બંને વચ્ચે. માટે ત્યાં વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ઊભો થાય છે. જેટલા પણ છે વિદ્યુતધ્રુવ ધરાવતા હશે એ બધાનું કંઈક ને કંઈક પોટેન્શિયલ હશે. તો એ બધાને આપણે શું કહીશું, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. અને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય? તો દરેક જે સ્પીસીસ છે એ એકમ સાંદ્રતા ધરાવતી હોય અને એનું તાપમાન 298 કેલ્વિને થતું હોય, બરાબર, તો એ જે છે વિદ્યુતધ્રુવ એને આપણે પ્રમાણિત વિદ્યુતધ્રુવ કહીશું. અને એ જે પોટેન્શિયલ મળે એને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને એક કોષ્ટક આપ્યું છે 8.1. એની અંદર તમને બધા જ આપ્યા છે સ્પીસીસ, બધી જ હાઇડ્રોજન છે, ક્લોરીન છે, ઝિંક છે, કોપર છે, Ag છે, બધા આપ્યા છે અને એ બધાના E0 સેલના મૂલ્યો આપેલા છે. અને એમાં હાઇડ્રોજન છે એનું E0 સેલનું મૂલ્ય 0 છે. એની ઉપર ધન વીજભારિત છે અને એની નીચે ઋણ વીજભારિત ધરાવતા E0 સેલના મૂલ્યો આપેલા છે. એટલે આમ જોવા જઈએ તો હાઇડ્રોજનને સંદર્ભ ધ્રુવ તરીકે ગણવામાં આવે છે. હાઇડ્રોજનનું પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 0.0 વોલ્ટ જેટલું છે. બરાબર છે. એનાથી ઉપર બધા ધન ભારિત છે અને એનાથી નીચેના બધા ઋણ ભારિત છે. હવે તમને બે તીર દ્વારા બતાવવામાં આવ્યું છે. એક તીર ઉપર જાય છે એ એવું કહે છે કે જેમ જેમ તમે ઉપર જશો એમ ઓક્સિડેશન કર્તાની પ્રબળતા વધતી જશે અને જેમ જેમ નીચે આવશો એમ રિડક્શન કર્તાની પ્રબળતા વધતી જશે. બરાબર. તો ઓક્સિડેશન કર્તાની પ્રબળતા મેં તમને પહેલા જ વ્યાખ્યા દીધી હતી. ઓક્સિડેશન કરતા એ પોતાનું રિડક્શન કરતું હોય અને રિડક્શન કરતા એ પોતાનું ઓક્સિડેશન. એટલે જેમ જેમ ઉપર જાઓ એમ રિડક્શનનું પોટેન્શિયલ વધે અને નીચે આવો એમ ઓક્સિડેશનનું પોટેન્શિયલ વધે. જો હું કોઈ ઋણ ભારિત લઉં અને હાઇડ્રોજનની સાપેક્ષે કહું તો શું થશે? એનું
હાઇડ્રોજનની સાપેક્ષે હું એમ કહું કે આનું 0 છે, પણ એ છે -2.03 વેલ્યુ ધરાવે છે, બરાબર છે। તો શું થશે, એનું ઓક્સિડેશન વધારે સારી રીતે થશે કોની સાપેક્ષમાં, હાઇડ્રોજનની સાપેક્ષમાં, કારણ કે તમે ઉપરથી નીચે આવો છો એમ ઓક્સિડેશન કરવાની પ્રબળતા વધતી જાય છે અને એના માઈનસ મૂલ્યો હોય છે, ઋણ ભારિત હોય છે। જ્યારે તમે હાઇડ્રોજનથી ઉપરની સાઈડ જશો તો બધા ધન ભારિત છે અને એમની રિડક્શન કરવાની ક્ષમતા હાઇડ્રોજન કરતાં કેવી હશે, વધારે હશે। એટલે હું કોઈ ધન ભારિત લઉં જેમ કે 3.0 વોલ્ટ ધરાવતું છે હાઇડ્રોજનની સાપેક્ષે અને હાઇડ્રોજન તો 0.0 વોલ્ટ છે, તો આ જે છે એ હાઇડ્રોજનની સાપેક્ષ સારું રિડક્શન કરશે। તો હાઇડ્રોજનને શું બનવું પડશે, ઓક્સિડેશન એનોડ તરીકે વર્તવું પડશે, એટલે એનું ઓક્સિડેશન કરાવવું પડશે, ત્યારે આ રિડક્શન કરશે। પણ જ્યારે આપણે માઈનસ વાળી વેલ્યુ લઈશું એટલે કે ઋણ ધારિત વેલ્યુ લઈશું તો એ સારું ઓક્સિડેશન કરશે, તો ત્યારે આને શું કરવું પડશે, રિડક્શન તરીકે વર્તવું પડશે કે હાઇડ્રોજનને રિડક્શન કરવું પડશે। એટલે હાઇડ્રોજનના સંદર્ભમાં તમે જેમ જેમ અલગ અલગ લેતા જશો એમ એમ હાઇડ્રોજન કોઈ વાર ઓક્સિડેશન કરશે તો કોઈ વાર રિડક્શન કરશે। એટલે તમે પહેલા જ કીધું કે તમે એ કોઠાના આધારે નક્કી કરી શકો છો કે કોણ ઓક્સિડેશન કરશે અને કોણ રિડક્શન કરશે, કારણ કે તમને બધી વેલ્યુ આપી છે એમાં તીર દ્વારા દર્શાવ્યું છે કે ઉપરથી નીચે તરફ આવો એમ રિડક્શન કરતાની પ્રબળતા વધે, એનો મતલબ કે ઉપરથી નીચે આવો એમ એની જે પણ સ્પીસીસ તમને આપી છે એની ઓક્સિડેશન કરવાની જે ક્ષમતા છે એ વધતી જશે, બરાબર। એટલે સૌથી નીચે હશે એ સૌથી સારું ઓક્સિડેશન કરી શકશે અને સૌથી ઉપર હશે એ સૌથી સારું રિડક્શન કરતું હશે, બરાબર। એટલે તમે બેના સાપેક્ષમાં લો તો જે ઉપર હોય એ શું કરે, રિડક્શન કરે અને નીચે હોય એ શું કરે, ઓક્સિડેશન કરે, બરાબર। એટલે એ કોષ્ટકના આધારે તમે નક્કી કરી શકો છો કે કોણ ઓક્સિડેશન કરશે અને કોણ રિડક્શન કરશે। આપણે જો તમે એક કોઠામાં જોશો તો ઝિંક અને કોપર હશે તો કોપર ઉપરની સાઈડ હશે, ઉપરની વેલ્યુમાં હશે અને ઝિંક નીચેની વેલ્યુમાં હશે, એટલા માટે તો હંમેશા જ્યારે ઝિંક અને કોપર હોય તો ઝિંક ઓક્સિડેશન કરે અને કોપર રિડક્શન કરે। એ જ રીતે કોપર અને એજી, તો કોપર એજી કરતાં નીચેની સાઈડ હશે એટલે કોપર ઓક્સિડેશન કરશે અને એજી રિડક્શન કરશે। તમે કોઠાનું શાંતિથી વ્યવસ્થિત રીતે એનું તમે અવલોકન કરશો, એને જોશો, સમજશો તો તમે એને વધારે સારી રીતે સમજી શકશો કે કોણ ઓક્સિડેશન કરશે કોની સાપેક્ષમાં અને કોણ રિડક્શન કરશે, બરાબર છે। અને હાઇડ્રોજનને આપણે શું કરીએ છીએ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ તરીકે લઈએ છીએ। એટલે હાઇડ્રોજનની ઉપર રહેલા જેટલા પણ તત્વો છે, બરાબર છે, એ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે અને હાઇડ્રોજનની નીચે જેટલા પણ છે એ બધા પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તશે। તો આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે અને તમારે આખું એક ચેપ્ટર 12 સાયન્સમાં આવશે વિદ્યુત રાસાયણિક કોષ, એની અંદર તમે આના વિશે ડિટેલમાં વધારે માહિતી મેળવશો, બરાબર છે। આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું।